આપણે સૌ મહાભારતના ભીષણ યુદ્ધ વિશે તો જાણીએ છીએ, પણ શું આપણે ક્યારેય એ વિચાર્યું છે કે એ મહાયુદ્ધ શરૂ થવાની બરાબર પહેલાંની ક્ષણોમાં શું બન્યું હશે? જ્યારે બધું જ દાવ પર હતું ત્યારે એવા કયા નિર્ણયો લેવાયા હતા જેણે આખા ઇતિહાસનો માર્ગ જ બદલી નાખ્યો? ચાલો આજે એની જ વાત કરીએ. કલ્પના કરો એ દ્રશ્યની. કુરુક્ષેત્રનું વિશાળ મેદાન. એક તરફ કૌરવોની અક્ષોહિણી સેના, બીજી તરફ પાંડવોની. લાખો યોદ્ધાઓ સામસામે ઊભા છે. વાતાવરણમાં એક અજીબ શાંતિ છે, પણ એ તોફાન પહેલાંની શાંતિ છે. બસ હવે ગમે ત્યારે શંખનાદ થશે અને ઇતિહાસનું સૌથી મોટું યુદ્ધ શરૂ થઈ જશે. પણ પહેલું તીર છૂટે એ પહેલાંની એ છેલ્લી ઘડીઓમાં ખરેખર શું થયું હતું? આપણે મોટાભાગે યુદ્ધની જ વાતો સાંભળી છે, પણ આજે આપણે એ નિર્ણાયક કલાકોમાં જઈશું, એવા નિર્ણયોને સમજીશું જેણે આખા યુદ્ધની દિશા નક્કી કરી દીધી. ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો સૌથી પહેલાં ચાલો જઈએ કૌરવોની છાવણીમાં. અહીં કંઈક એવું બનવા જઈ રહ્યું હતું, એક એવું આશ્ચર્યજનક બલિદાન જેણે યુદ્ધ શરૂ થતાં પહેલાં જ એનું ચિત્ર બદલી નાખ્યું. આ શબ્દો છે દાનવીર કર્ણના. એક એવો યોદ્ધા જેની મિત્રતાની મિસાલ આજે પણ અપાય છે. એના માટે એનો મિત્ર દુર્યોધન જ સર્વસ્વ હતો. અને હવે એની એ જ અતૂટ વફાદારીની સૌથી મોટી કસોટી થવાની હતી. હવે જુઓ, અહીં એક મોટી સમસ્યા ઊભી થઈ. જ્યારે સેનાપતિ પસંદ કરવાની વાત આવી ત્યારે દુર્યોધન તો એ જ ઈચ્છતો હતો કે એનો મિત્ર કર્ણ સેનાપતિ બને. પણ આખી સેનાનો વિશ્વાસ તો પિતામહ ભીષ્મ પર હતો, એમના અનુભવ પર હતો. હવે આનાથી શું થયું? સેનામાં શરૂઆતથી જ ભાગલા પડવાનો ડર ઊભો થઈ ગયો. તો પછી આવું કેમ થયું? એ વાત થોડી અજીબ નથી લાગતી? જે યોદ્ધા પર દુર્યોધનને સૌથી વધુ વિશ્વાસ હતો, જે એનો સૌથી મોટો શસ્ત્ર હતો, એણે જ યુદ્ધમાંથી બહાર રહેવાની પ્રતિજ્ઞા લીધી. પણ આવું શા માટે કર્યું હશે? આની પાછળનું કારણ શું? અહીં કર્ણની મહાનતા અને એની મિત્રતા દેખાય છે. એણે જે કર્યું એ કોઈ નબળાઈ નહોતી, પણ એક માસ્ટર સ્ટ્રોક હતો. એણે કહ્યું, હું પ્રસ્તાવ મૂકું છું કે પિતામહ ભીષ્મને જ સેનાપતિ બનાવવામાં આવે. અને પછી એણે જે પ્રતિજ્ઞા લીધી એણે બધાને ચોંકાવી દીધા. જ્યાં સુધી પિતામહ યુદ્ધ કરશે ત્યાં સુધી હું રણભૂમિમાં પગ નહીં મૂકું. શા માટે? કારણ કે એના માટે પોતાનો અહમ નહીં, પણ એના મિત્ર દુર્યોધનનો વિજય સૌથી મહત્વનો હતો. સેનાની એકતા માટે એણે પોતાનું બલિદાન આપી દીધું. હવે કૌરવ છાવણીથી નીકળીને જઈએ પાંડવોની છાવણી તરફ. કારણ કે જે સમયે કર્ણ આટલી મોટી પ્રતિજ્ઞા લઈ રહ્યો હતો, બરાબર એ જ સમયે બીજી બાજુ પણ એક એટલી જ કે કદાચ એનાથી પણ વધુ મહત્વપૂર્ણ પ્રતિજ્ઞા લેવાઈ રહી હતી. આ જો કેટલી ગજબની સમાનતા છે. એક તરફ કર્ણ કહે છે, હું યુદ્ધભૂમિમાં નહીં આવું, તો બીજી તરફ શ્રીકૃષ્ણ કહે છે, હું આ યુદ્ધમાં શસ્ત્ર નહીં ઉઠાવું. બંને પક્ષના બે સૌથી શક્તિશાળી કેન્દ્રો, અને બંને સીધા યુદ્ધથી દૂર. પણ જે રીતે કર્ણની પ્રતિજ્ઞા પાછળ એક ઊંડી રણનીતિ હતી, એ જ રીતે કૃષ્ણની પ્રતિજ્ઞા પણ કોઈ નિષ્ક્રિયતા નહોતી. એટલે જ આપણે સારથી શબ્દને બરાબર સમજવો પડે. સારથી એટલે ખાલી રથ ચલાવનારો ડ્રાઈવર નહીં. ના, સારથી એટલે માર્ગદર્શક, એક સ્ટ્રેટેજિસ્ટ, અને યુદ્ધના ઘમસાણમાં યોદ્ધાનો રક્ષક. અને શ્રીકૃષ્ણને શસ્ત્રોને બદલે આ ભૂમિકા પસંદ કરી હતી. એમણે અર્જુનને સ્પષ્ટ કહ્યું, હું તારો સારથી બનીશ, જેથી જો તું ક્યારે તારા લક્ષ્યથી ભટકી જાય તો હું તને પાછો સાચા માર્ગ પર લાવી શકું. આમાં જ આખી વાતનો સાર છે. એમનું કામ શસ્ત્રો ચલાવવાનું નહોતું, પણ અર્જુન માટે એ નૈતિક અને વ્યૂહાત્મક હોકાયંત્ર બનવાનું હતું. કારણ કે એ જાણતા હતા કે આ યુદ્ધમાં અર્જુનને શસ્ત્રોથી વધુ સાચા માર્ગદર્શનની જરૂર પડવાની છે. અને શ્રીકૃષ્ણની એ આશંકા બિલકુલ સાચી સાબિત થઈ. હવે આપણે આખી કથાના સૌથી ભાવનાત્મક, સૌથી કેન્દ્રવર્તી બિંદુ પર આવીએ છીએ. એક ક્ષણ જ્યારે પાંડવોનું સૌથી મહાન યોદ્ધા અંદરથી તૂટી જાય છે. આપણે એ ભૂલવું ન જોઈએ કે અર્જુન કોણ હતો. એ સમયનો શ્રેષ્ઠ ધનુર્ધર, જેની એકાગ્રતા અને સંકલ્પની કોઈ બરાબરી ન કરી શકે. એવો યોદ્ધા જે આંખે પાટા બાંધીને પણ નિશાન લગાવી શકે. અને એટલે જ જ્યારે આવો યોદ્ધા તૂટે ત્યારે એ વધુ આઘાતજનક લાગે છે. અને થયું પણ એવું જ. જેવો અર્જુન રણભૂમિમાં ઊભો રહ્યો અને એણે સામે નજર કરી, તો એને શત્રુઓ ન દેખાયા. એને દેખાયા એના પિતામહ ભીષ્મ, જેમણે એને ખોળામાં રમાડ્યો હતો. એને દેખાયા એના ગુરુ દ્રોણ, જેમણે એને ધનુષ્ય પકડતા શીખવ્યું હતું. અને સામે હતા એના જ ભાઈઓ, મિત્રો, સગા સંબંધીઓ. અને ત્યારે એને ભયાનક સત્ય સમજાયું કે આ યુદ્ધ જીતવાનો મતલબ છે આ બધા પોતાના જ લોકોની હત્યા કરવી.
અને બસ એ જ ક્ષણે એ મહાન યોદ્ધા ભાંગી પડ્યો. એના શબ્દો જેની પીડા બતાવે છે, મારા જીવનમાં પહેલીવાર મારા હાથ ધ્રુજી રહ્યા છે. હું મારા જ સ્વજનો પર કેવી રીતે બાણ ચલાવી શકું? એનું સુપ્રસિદ્ધ ગાંડીવ ધનુષ્ય એના હાથમાંથી સરી રહ્યું હતું. એનું શરીર અને એનું મન બંને એનો સાથ છોડી રહ્યા હતા. આ કોઈ શારીરિક નબળાઈ નહોતી, આ એક નૈતિક સંકટ હતું. આખી રીતે હારી ચૂકેલો, એનો સંકલ્પ તૂટી ગયેલો અર્જુન શ્રીકૃષ્ણને કહે છે કે મારો રથ બંને સેનાઓની બરાબર વચ્ચે લઈ જાઓ. એને સમજવું હતું, એને જોવું હતું કે આ બધું શું થઈ રહ્યું છે. એની આ વિનંતી કોઈ વ્યૂહરચના નહોતી, પણ એક યોદ્ધાની પોતાના અસ્તિત્વને સમજવાની કોશિશ હતી. અને આ જ ક્ષણ ભગવદ્ ગીતાના જ્ઞાનનો પાયો નાખે છે. હવે એક ક્ષણ માટે કુરુક્ષેત્રના મેદાનમાંથી હસ્તિનાપુરના મહેલમાં જઈએ. કારણ કે જ્યારે રણભૂમિ પર આ બધો નાટકીય ઘટનાક્રમ ચાલી રહ્યો હતો, ત્યારે મહેલમાં પણ એક એવો નિર્ણય લેવાઈ રહ્યો હતો જે આખા સંઘર્ષનું પ્રતીક હતો. જેમ જેમ સેનાઓ ભેગી થઈ રહી હતી, અંધ રાજા ધૃતરાષ્ટ્ર પાસે મહર્ષિ વ્યાસ આવ્યા અને એમણે રાજાને એક અસાધારણ, એક દૈવી પ્રસ્તાવ આપ્યો. એક એવી તક જે બધું બદલી શકતી હતી. મહર્ષિ વ્યાસે કહ્યું, રાજન, હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું. તમે અહીં મહેલમાં બેઠા બેઠા આખું યુદ્ધ જોઈ શકશો. વિચાર તો કરો, જે રાજા જન્મથી અંધ છે એને જોવાની શક્તિ મળી રહી હતી, પણ એમણે શું કહ્યું? ના, આ દ્રષ્ટિ મને નહીં, મારા સારથી સંજયને આપો. આ ખરેખર ચોંકાવનારું હતું. આવું કેમ? એમનું કારણ હૃદય કંપાવી દે એવું હતું. એમણે કહ્યું, જે પિતાએ ક્યારે પોતાના પુત્રોને ચાલતા નથી જોયા, એ એમને રણભૂમિ પર મરતા કેવી રીતે જોઈ શકે? આ મારા માટે વરદાન નહીં, પણ શ્રાપ છે. અને આ જ વાક્ય બધું કહી દે છે. ધૃતરાષ્ટ્રનો અંધાપો ફક્ત શારીરિક નહોતો, એ માનસિક પણ હતો. એમનામાં એ સત્ય જોવાની હિંમત જ નહોતી, જે એમની પોતાની ભૂલોનું પરિણામ હતું. તો હવે જો મંચ બરાબર તૈયાર થઈ ચૂક્યો છે. બધી જ ઘટનાઓને એકસાથે જોડીને જોઈએ તો ખબર પડે છે કે યુદ્ધ શરૂ થતાં પહેલાં પરિસ્થિતિ કેટલી નાજુક અને તણાવપૂર્ણ હતી. પ્રતિજ્ઞાઓ લેવાઈ ચૂકી છે, વફાદારીની કસોટી થઈ ગઈ છે અને મોટા મોટા નાયકો પણ ડગમગી રહ્યા છે. કુરુક્ષેત્રના મેદાન પર હવે સૂરજ ઉગી રહ્યો છે. એક તરફ કર્ણનું મિત્ર માટેનું બલિદાન છે, તો બીજી તરફ કૃષ્ણનું સારથી બનવાનું વચન. એક રાજા છે જે સત્ય જોવાથી ભાગી રહ્યો છે, અને એક મહાન યોદ્ધા છે જે પોતાનો રસ્તો જ ભૂલી ગયો છે. આ સ્પષ્ટ કરે છે કે આ યુદ્ધ ખાલી શસ્ત્રોનું નથી, આ યુદ્ધ છે ધર્મ, કર્તવ્ય અને સાચા ખોટાની પસંદગીનું. અને આ જ સવાલ પર આપણે અટકીએ છીએ કે જ્યારે સૌથી મહાન યોદ્ધા જ પોતાનો માર્ગ ભૂલી જાય, ત્યારે એને રસ્તો કોણ બતાવશે? આ એક એવો સવાલ છે જે ભગવદ્ ગીતાના જ્ઞાન માટે સંપૂર્ણ ભૂમિકા તૈયાર કરે છે. કારણ કે શસ્ત્રોનું યુદ્ધ શરૂ થાય એ પહેલાં મનનું, જ્ઞાનનું અને ધર્મનું સૌથી મોટું યુદ્ધ લડાવવું હજી બાકી હતું.